સ્વામી જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 29/8/2024 ને ગુરુવાર, શ્રાવણ વદ એકાદશી છે. આજની એકાદશી ને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ખારેકનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે બૃહસ્પતિ પૂજનનું પણ બહુ જ મહત્વ છે. આજે તો એકાદશી છે અને લાલાના જન્મ પછી એકાદશી આ બહુ મહત્વની ગણાય છે. આજના દિવસે લાલાની શાલિગ્રામની લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ. 1000 તુલસીના પાન ચડાવવા જોઈએ. માખણનો નૈવેદ્ય હોવો જોઈએ અને માખણનો પ્રસાદ ઘરમાં બધાને વેચવો જોઈએ. આજના દિવસે તમે ભગવાનની જયારે ઉપાસના આરાધના કરો છો એમાં વિશ્વ દેવા ભગવાન વિષ્ણુના અંગથી જે દેવો છે એ બધા દેવો આધીન દેવો છે. બધા દેવોને આશીર્વાદ મળતા હોય છે. તો આજના દિવસે એકાદશીનો ઉપવાસ વગર વ્રત વગેરે આજે જ કરવાનું રહેશે. બધાને અજા એકાદશીની ઘણી ઘણી શુભકામના. તમે આ વ્રત કરતા હોય, પૂજન કરતા હોય તો તમને ભગવાને મસ્તુક ફળ પ્રાપ્ત કરાવીને પ્રાર્થના કરું છું. આજના દિવસે આમ તો ગુરુવાર છે. ભગવાન શંકરને પણ સરોવરનું પાણી કે અભિષેક કરવો જોઈએ. ગોળના પાણીથી કરી શકો, કેસરના પાણીથી કરી શકો છો. ભગવાનને આજે જમરૂખનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. પીળા વસ્ત્ર ચડાવવા જોઈએ, પીળા ફૂલ ચડાવવા જોઈએ. મહાદેવ એનાથી ખૂબ પ્રસન્ન થાય છે. આજે કાશી વિશ્વનાથની ઉપાસના આરાધના કરવી જોઈએ. આજે તમે જયારે ભગવાનનું પૂજન અર્ચન કરતા હોય ત્યારે કાશી વિશ્વનાથનું અને ત્રંબક આ બે જગ્યાનું સ્મરણ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ તો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. આજે ધન રાશિ વાળા માટે કે કાશી વિશ્વનાથ અને મીન રાશિ વાળા માટે ત્રંબકની પૂજાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આવતીકાલે સવારે 1:38 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સાંજે 4:40 પૂર્ણ થઈ જાય છે. આદ્રા નક્ષત્રનું આજે મહાદેવનું પૂજનનું બહુ મહત્વ છે. આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. અને દેવામાંથી મુક્ત થવું હોય તો આજે તરોપાના પાણીથી અભિષેક કરો, પૌરાણિક રુદ્રાભિષેકના 12 પાઠ કરો અથવા બ્રાહ્મણ દ્વારા રુદ્રી કરાવો તો તમને એક અલગ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. એવો આજનો દિવસ છે. પરંતુ આ નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરે એ લોકોને જન્મ ખૂબ સંકટ આપે. પરંતુ સાંજે 4:40 પછી જે વાત એના માટે ઘણું શુભ નક્ષત્ર છે. આ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર છે. એ ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે સાંજે 6:17 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વ્યતિપાત યોગ ગણાય. આ વ્યતિપાત યોગમાં જયારે જન્મ થાય બાળકનો ત્યારે એના જીવનમાં ખૂબ ઉત્પાદ થતો હોય છે અને શરીરમાં બહુ જ ગરમી થતી હોય છે. માટે એને પણ પૂજા વિધિ કરી રહી છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ. ભવ કરણ બપોરે 1:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિની અક્ષર આવે છે કચ્છક. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એ બધાની જ રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 30 તારીખ સવારે 11:34 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાય. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એની યોગ્ય સમય પૂજા વિધિ કરાય. આજે જે અમારા સબસ્ક્રાઇબ મિત્ર યા અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારે ઘણી ઘણી શુભકામના. આજનું સ્તુકન કરી લેજો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે યા કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય શકે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો. કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાય ભગવાન હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળી શકશે. આજના દિવસે આમ તો ગુરુવાર છે. કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો ઘરે ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. ગુરુ કોઈ ન હોય તો સર્વપ્રથમ ગુરુ માતા પિતા. માતા પિતાને વંદન કરીને જવું જોઈએ. તેમજ આજના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. આજે બ્રાહ્મણને ભોજન કરવાથી વિષ્ણુ યાગનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. પણ શ્રાવણ મહિનો ચાલે છે. બ્રાહ્મણો ભોજન કરવા કદાચ ન આવી શકે, કામના અર્થે બહાર રહેતા હોય, બની શકે છે તો એ લોકોને સીધું આપી આવો યા નિમિત્ત દક્ષિણા આપી દો. અત્યારે તો બધા ગૂગલ પે વાપરે છે બ્રાહ્મણો. તમે ઘર બેઠા એમને ગૂગલ પે કરી દો તો પણ તમે ભોજન દક્ષિણા આપ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય. એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તમને સારી સફળતા મળે છે.
તો આજે ગુરુવાર છે, તો આજના દિવસે સવારે 6 થી 7:30 નો સમય શુભ રહેશે, તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે, આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો તો કાર્યમાં સારામાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે સાંજે 4:40 સુધીનો સમય બહુ યોગ્ય નથી. એમાં તમે કોઈ પણ કાર્ય કરો તો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે, તો મળવાની બિલકુલ શક્યતા નથી. તેમજ ઉપરથી તમે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરો છો તો ગરીબી બાજુ જશો, તમને નુકસાન થશે, દેવાદાર થઈ જશો. આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો, ભૂલમાં પણ ધારણ કર્યા તો તમારે દેવાદાર થઈ જશો. શેર સટ્ટામાં જો તમે કામ કરતા હોય તો તમારે બહુ મોટી આપત્તિ આવી શકે છે. ઉઘરાણી વાળા ઘરાઈને ઉભા રહી જશે. નવા વસ્ત્ર માટે ખાસ કહું છું કે જે ક્યારે કોઈ ન પહેર્યું હોય તે નવા વસ્ત્રની વાત કરું છું. તમે રેડીમેડ કપડા લાવીને પહેરો છો એને કોઈ મહત્વ નથી, કોઈને કોઈ ધારણ કરેલા હોય માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી. ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે બહુ યોગ્ય દિવસ છે. દરેક પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મેળવવા માટે આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ યોગ્ય દિવસ છે. એ પણ સાંજે 4:40 સુધીમાં કરી ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ આજે સાંજે 4:40 થી લઈ આવતીકાલે સાંજે 5:56 સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. પરંતુ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વધશે, ભાગીદારી પણ કરવાથી લાભ થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાનું લાંબા સમયનું સુખ ભોગવવા માટે આજના દિવસે કોઈ ખરીદી કરવામાં આવે છે, કોઈ વેચાણ કરવામાં આવે છે, યા કોઈ પણ કાર્યનો આરંભ કરવામાં આવે છે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવશે. કોઈ એફડી લેવા માંગતો હોય, કોઈ લાંબા સમયનું રોકાણ કરવા માંગતો હોય, કોઈ આજે મંગળસૂત્ર પણ લઈ શકે છે. આજનો દિવસ ઘણો શુભ છે. પરંતુ જે સમયગાળા મેં કીધું તે પ્રમાણે એ સમયગાળા દરમિયાન તમે દરેક કાર્ય કરશો તો સારું ફળ પ્રાપ્ત થશે. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરી લેવાના. દરેક પ્રકારની અડચણો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળતી હોય છે. પરંતુ નવા વસ્ત્ર માટે ધ્યાન રાખો, ઘરમાં બ્લાઉઝ પીસ, શર્ટ પીસ પડેલા હોય તે ઓઢી લેશો તો પણ રિઝલ્ટ મળશે. પરંતુ રેડીમેડ કપડાં પહેરશો તો એટલું રિઝલ્ટ નથી મળતું, કારણ કે કોઈને કોઈ ધારણ કરેલા હોય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લેવાનું થઈ શકે છે. તમારું જીવન સરળ બની જશે. આજના દિવસે દરેક જણાને વસ્તુ ધારણ કરી લો. પણ તેનો સમયગાળો છે આજે સાંજે 4:40 થી લઈ આવતીકાલે સાંજે 5:56 સુધીનો સમય યોગ્ય છે. કોઈ પણ ધંધો કરવા માટે, ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, નવા વસ્ત્ર ધારણ કરવા માટે, ઇન્ટરવ્યુ આપવા માટે બહુ ઉત્તમ દિવસ રહેશે. આવતીકાલે શુક્રવાર પણ છે અને આવતીકાલનો દિવસ ઘણો શુભ રહેશે દરેક કાર્ય કરવા માટે. પરંતુ આજના દિવસે સાંજે 4:40 સુધીનો સમય બહુ યોગ્ય નથી. આજે કરશું આજનો સંકલ્પ. અદ્યતનમાસનામાસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયામ બૃહસ્પતિવાર સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग,
शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ये लोग बोलवानुं. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો. कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.